આજે ફરી નીકળી ગયા છીએ આપણે હાલીને સિંગા કાઢવા. એલા હોંડા હે તમારા કને ફાઇનલી વચ્ચે પોકીને આપણને એક વસ્તુ યાદ આવી ગઈ હતી, તો આપણે વરીને આવી ગયા છીએ મોઢીએ લેવા અને લઈને ફરીથી અહીંયા હોંડા રાખી દીધું છે ને આપણે આવી ગયા છીએ ખેતરે, કારણ કે નદી ટપે એમ નથી. પછી તો ભાઈએ આણી દીધો સેલ અને ચાલો લાગી રહી કાઢવા સિંગા. કાલના વાર આજે તો આજે આપણે હવાના પરમાં માથે નથી રહેવું, કારણ કે થાકી રહેશે તારથી. તો આપણે હેઠેથી દેતા આવીએ રૂએ રૂએ. તો ચાલો મંડી જાય ચિરાગભાઈ. યો મારો દાદા થાકી રહ્યો તમારો બા એ આ ખબાઈ લઈ લીધો અહીંયાથી. દાદો કેમ છે પણ એ દાદાને તો લાલી લીધો ખરપીયો હે દાદા. હા તમારો બા ફાયરિંગ કરેલું તો ફાયરિંગ માન ચાલુ કરીને કલર ગયું દુસાઈ. તો ફાઇનલી દાંતેણાથી કાઢવાનું ચાલુ કરી નાખ્યું. અને પછી તો કાકો આવી ગયા ધોકો લઈને વહે સિંગાની કટીને અરગી કરતા આવે છે હલરમાંથી. ને ટોલું પણ આવી ગયું છે અને આપણે ટોલામાંથી નાખતા આવીને ડાયરેક્ટ હલર માથે. ચેમ છે દાદાની મોજ હે. સીધો કાકા મેસી ઉપાડ્યા પાથરા ને પાથરા હલર ને હમણાં વરીને ડૂસાઈ વાવર પણ ચાલુ થઈ ગઈ છે. ને દાદો કાંક કહે છે લાઈટ કરો. હવે તો આ વરસાદમાં કઈ થાય એમ નથી. આજે સિંગાર નહીં કઢાય. આપણે આમ જો કાગરમાં પાણી ભરાઈ ગયા છે મિત્રો, અને ઉસકાવી રહ્યા આપણે હરકી કરી રહ્યા અને પછી નીકળી ગયા છીએ આપણે આપણી ઘરે જવા. અને આજના બ્લોગમાં આટલું જ. આપણે વચ્ચે એક મિત્ર વાત જોઈ રહ્યા આપણું હોન્ડા ફસાવીને, તો એમ હોન્ડા પણ કઢાવવું પડશે. તો ચાલો.